દાંતરવાડા ગામના પૂર્વ સરપંચે દીકરીઓને સાથે રાખી જન્મદિવસની અનોખી ઉજવણી કરી। હારીજના દાંતરવાડા ગામના પૂર્વ મહિલા સરપંચ તથા સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરના દીકરી સોનલબેન ઠાકોરના જન્મદિવસ નિમિત્તે પરિવાર સાથે કન્યા શાળાની 300 દીકરીઓ વચ્ચે પહોંચી કેક કાપી ત્યારબાદ તિથિ ભોજન પીરસી દીકરીઓને અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું। સોનલબેન ઠાકોરે પોતાના 39મા જન્મદિવસ નિમિત્તે સાદગીપૂર્ણ ઉજવણી કરી। પ્રથમ નવરાત્રીના રોજ જન્મદિવસ નિમિત્તે હારીજમાં આવેલ કન્યા શાળાની 300 જેટલી શ્રમિક દીકરીઓ વચ્ચે પહોંચી કેક કાપી અભ્યાસ કીટનું વિતરણ કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી હતી। વધુમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે દીકરી સોનલબેન જ્યારે સરપંચ હતા એ સમયમાં શાળાઓમાં બાળકોના અભ્યાસલક્ષી અનેક કાર્યો કરી દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા મદદરૂપ બન્યા છે તેમ જણાવ્યું હતું। સોનલબેનના જન્મદિવસ નિમિત્તે હારીજ ચાણસ્મા સમી ખાતે આવેલ સદારામ લાઇબ્રેરીમાં રોકડદાન અર્પણ કરી સમાજના દીકરા દીકરીઓને આગળ વધવા પ્રેરણા આપી હતી। શાળા પરિવાર દ્વારા સોનલબેન ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, જીગરભાઈ મહેતાનું શાલ ઉડાડી સન્માન કરી તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં દિલીપજી ઠાકોર, સોનલબેન ઠાકોર, જમનાબેન, જીગરભાઈ મહેતા, મહેશભાઈ દેસાઈ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, બાળકો હાજર રહ્યા હતા। કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ, પાટણ। આજે 3 તારીખે નવરાત્રિના પ્રથમ દિવસે 3 તારીખે દાંતરવાડા પૂર્વ સરપંચ અને માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપભાઈની દીકરી સોનલબેનનો જન્મદિવસ હોવાથી એમને એવું કીધેલું કે ભાઈ જીગરભાઈ આપણે કઈ જગ્યાએ જન્મદિવસ ઉજવવો છે, તો એમને એવી લાગણી થઈ કે અહીંયા જે દીકરીઓ છે સ્લમ એરિયાની 300 દીકરીઓ છે એની વચ્ચે આજે જન્મદિવસ ઉજવી એમને ભેટ સોગાતો ચોપડા ભણવાનું આપી એમની વચ્ચે જ કેક કાપી અને આજે એમનો જન્મદિવસ ઉજવી અને નવરાત્રિની શક્તિ પૂજાને સાર્થક કર્યું છે। અમે બધા પણ આ કાર્યમાં જોડાઈ અને અમે પણ પોતાની જાતને ધન્ય ગણીએ છીએ કે આ 300 દીકરીઓને એક શક્તિ પૂજા કરી અને એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે।